તરુની દુનિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જો તમને આ નવનવા શોર્ટ્સ અને વિડીયો ગમતા હોય તો. અને આ સાથે જ જ્યારે તમે સબસ્ક્રાઈબ કરો છો ત્યારે જ્યારે પણ તરુની દુનિયામાં નવા વિડીયો, શોર્ટ્સ અને કંઈ પણ અપલોડ થાય છે તો તેની જાણ તમને તરત થાય છે. જેથી કરીને સબસ્ક્રાઈબ બટન અવશ્યથી હિટ કરો અને કોમેન્ટ કરો જેથી કરીને આવા અવનવા વિડીયોની જાણકારી તમને મળતી રહે. જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં હું ફરીથી તમારું સ્વાગત કરું છું. ગઈકાલે રથયાત્રાનો પ્રસંગ અહીંયા સિડનીમાં યોજવામાં આવ્યો હતો, જેમાં અમે સર્વે મિત્રો સાથે મંદિરમાં ગયા હતા. મંદિરના પ્રાંગણમાં જ અદ્ભુત નીલકંઠ વર્ણિની આ મૂર્તિ જોતાં જ મન લોભાઈ જાય છે, જેમાં ભક્તોએ હોંશે હોંશે પોતપોતાની રીતે અલગ અલગ કામગીરી કરીને પોતાનું યોગદાન આપ્યું. અહીંયા સરસ રીતે ભગવાનને લાવવામાં આવ્યા હતા. નીલકંઠ વર્ણિની મૂર્તિની આજુબાજુમાં ઢોલ, નગારા, સરસ મજાના મંજીરા અને નાદ ઉચ્ચાર સાથે બધાને ખૂબ જ મજા આવી અને દર્શન કરવાનો લાવો મળ્યો. બહેનોએ પોતપોતાની રીતે આનંદ માણ્યો હતો અને ગરબાનું અવશ્ય એમણે આયોજન કર્યું હતું. ગુજરાતી હોય ને ગરબા ના હોય એવું તો બને જ નહીં, એટલે અહીંયા સરસ મજાના ગરબા જોવામાં મળ્યા હતા. જોઈને ઘણો જ આનંદ આવ્યો કે સિડની જેવા દેશમાં આપણને આટલો સરસ લાહવો મળે છે અને પોતાના સમાજના અને પોતાના કલ્ચરના જુદા જુદા પ્રસંગોને માણવાનો અને જોવાનો અને એન્જોય કરવાનો અહીંયા લાહવો મળે છે. તો મને તો આ ગરબા જોઈને ખૂબ જ મજા આવી. તમને કેવું લાગી રહ્યું છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તરુની દુનિયાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ વિડીયો કેવો લાગી રહ્યો છે. અહીંયા ડ્રોનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી, જેથી કરીને પાછળથી જ્યારે આ બાપ્સની વેબસાઇટ પર પ્રસંગોની જે કંઈ ઝલકી બતાવવામાં આવે છે તે ડ્રોન શોટ દ્વારા લેવામાં આવે કે જેથી કોઈને મિસ થઈ જાય પ્રસંગ તો એ લોકો વેબસાઇટ પર જઈને ફરીથી એને માણી શકે છે. તો આ હતી ગરબાની મજા, દર્શનની મજા. અને હવે આ રથયાત્રામાં ભગવાન શ્રીને લઈને આવ્યા છે તે જોવા. ભલે ને જગન્નાથપુરી ના જવાયું હોય, અમને તો સિડનીમાં જ બેઠા બેઠા આ સરસ મજાનો લાહવો રથયાત્રા જોવાનો મળ્યો હતો, જેમાં ભગવાન જગન્નાથ જે વિષ્ણુ અવતાર છે, બલભદ્ર એમના ભાઈ અને સુભદ્રા એમના સિસ્ટર એટલે કે બહેન, તેમને અહીંયા સરસ રીતે બગ્ગીમાં બેસાડીને એટલે કે કાર્ટમાં બેસાડીને કે પછી રથમાં બેસાડીને અહીંયા મંદિરની આજુબાજુમાં દર્શન માટે લોકોને લાહવો આપવા માટે લાવવામાં આવ્યા હતા. અહીંયા પણ ઢોલ, નગારા અને વાજિંત્રો વડે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોને અહીંયા પ્રસાદ આપવામાં આવ્યો હતો, જેમ જગન્નાથપુરીમાં રથયાત્રામાં જોડાતા ભાવિ ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. મને પણ એમનો પ્રસાદ મળી જ ગયો દોસ્તો. મને ખૂબ જ આનંદ થયો. આ સફરજનનો પ્રસાદ મને મળ્યો અને મને ખૂબ જ આનંદ થયો. ત્યારબાદ અમે સભાગૃહમાં ગયા, જ્યાં મહારાજ સ્વામીએ આરતી કરી. યુટ્યુબમાં કોપીરાઇટના ઘણા ઇસ્યુ થઈ રહ્યા છે દોસ્તો, જેથી કરીને આરતી મને કટકે લેવી પડી છે, જેની અત્યારથી જ માફી માગું છું. કારણ કે યુટ્યુબમાં મૂકીએ અને તરત જ એનું જે સોફ્ટવેર છે એ ખબર નહીં કઈ રીતે કોપીરાઇટ પકડી લે છે અને પછી આખો વિડીયો તમારે ફરીથી ડિલીટ કરવો પડે અને ફરીથી એડિટ કરવો પડે. એટલે કટકે મેં આરતીના થોડા અંશ લીધા છે, જેથી કરીને તમને પણ લાભ મળે આરતી જોવાનું. આ મંદિર ખૂબ જ ભવ્ય બનાવવામાં આવ્યું છે. સિડનીમાં મોટામાં મોટું સ્વામિનારાયણનું આ મંદિર હમણાં જ બન્યું છે. હજી ઘણી કામગીરી બાકી છે. તો મંદિર તો ખૂબ જ સુંદર છે અને આરતી અને કથા અને ભજનનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ એની થોડી ઝલક તમને બતાવી રહી છું, તો તમને પણ એનો આનંદ આવે. અને જતાં જતાં અમે પછી પ્રસાદ ગ્રહમાંથી થોડું કચરિયું લીધું. અહીંયા પ્રસાદ ગૃહ જે કેન્ટીન છે તેમાં સરસ મજાના સાત્વિક નાસ્તાઓ મળે છે, જે અમે હર વખતે લઈ આવીએ છીએ. જ્યારે પણ વિઝિટ લઈએ મંદિરની અમે લઈએ છીએ. ગઈકાલે અમે સરસ મજાનું કચરિયું લઈ આવ્યા હતા. શિયાળો છે જેથી કંઈ કચરિયું ખાવાની ખૂબ જ મજા આવી. તો અહીંયા છે પ્રસાદ માટેની લાઈનો
આટલા બધા ભક્તો આવવા છતાં પણ વ્યવસ્થામાં સહેજ પણ ખામી નથી હોતી અને એકદમ સરસ મજાનું આયોજન. બહેનો માટે બહેનો જ પીરસે છે, બહેનો માટેની અલગ લાઈન, જેથી કોઈ પણ જાતની તકલીફ બહેનોને ના પડે. અને એકદમ સરસ વ્યવસ્થાથી બહેનો પોતપોતાની રીતે પ્રસાદ લઈને પ્રસાદ ગ્રહણ કરે છે, જેની ઘણી સરસ વ્યવસ્થા અહીંયા તમને જોવા મળી રહી છે. અને ત્યારબાદ અમે પોતપોતાનો પ્રસાદ લીધો. પ્રસાદમાં શું શું મળ્યું છે તે જુઓ. પ્રસાદ થાળી, વી હેવ પાત્રા, મિક્સ વેજ સબ્જી, પોટેટો સબ્જી, સ્વીટ, દાલ, રાઈસ, સ્પેશિયલ રથયાત્રા પ્રસાદ, ફણગાયેલા મગ એન્ડ રોટી. સો વી આર ગોઈંગ ટુ હેવ અવર પ્રસાદ. થેન્ક યુ. તો આ હતી ગઈકાલના રથયાત્રાની એક નાની એવી ઝાંખી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી મને જણાવજો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો અને મને જરૂરથી કહેજો કે અમારી સિડનીની રથયાત્રા તમને કેવી લાગી. તરુણી દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જલ્દીથી કરી લો. ફરીથી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ.